સુરત શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિની બેઠક પડી હતી। આ બેઠકમાં જુદા જુદા કામો પર સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી। આ સાથે જુદા જુદા વિસ્તારોની કામગીરીમાં વધુ ધ્યાન આપવા માટે આ વર્ષે ડોક્યુમેન્ટેશનની કામગીરી નિષ્ણાત કન્સલ્ટન્સીને સોંપવામાં આવી છે, જેમાં ગટર સફાઈ માટે સુરત શહેરના તમામ ઝોનમાં ગટર સાફ કરવા રોબોટની ખરીદી કરવામાં આવશે અને 7 રોડ સ્વીપર પણ ખરીદાશે, જેનો ખર્ચ અંદાજે 3 કરોડ રૂપિયા સુધીનો થશે। સમિતિની મીટિંગ 4 કલાકે સ્થાયી સમિતિના ખંડમાં મળી હતી। એજન્ડા પરના કુલ 36 કામ હતા। એ પૈકી 31 નંબરનું કામ જે પાંડેસરા અને ઉદ્યોગોને પાણી આપવાનું કામ હતું, એક ભાવ વધારાનું કામ હતું, તે વધુ ચર્ચા વિચારણા માટે મુલતવી રાખવામાં આવ્યું છે અને બાકીના કામો મંજૂર કરવામાં આવશે। આ સિવાય એક રસ્તો જાહેર કરવાનું કામ હતું ઉધના ખાતે, વધારાના કામ તરીકે તે પણ મંજૂર કરવામાં